નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ધોળકાના કલીકુંડ વિસ્તારમાં રોયલ સિટી સોસાયટીમાં અયોધ્યાથી આવેલ કુંભનું ઉમળકાભેર સ્વાગત કરાયું હતું। શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા। શ્રી રામ જન્મભૂમિ પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા અને અભિષેક સમારોહનું આયોજન આગામી 22મી જાન્યુઆરીએ કરવામાં આવ્યું છે। તેની ભવ્ય ઉજવણી અંતર્ગત અયોધ્યાથી કુંભ દ્વારા અક્ષત આવેલ છે, જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ધોળકા પ્રખંડના ગામોએ ઘરે ઘરે અક્ષત પત્રિકા અને શ્રીરામ ભગવાનના મંદિરનો ફોટા રૂપી પત્ર આપવાના હેતુ આયોજન કરાયું છે। આ કુંભનું કલીકુંડ વિસ્તારમાં આવેલ રોયલ સિટી સોસાયટીમાં ઢોલ નગારા અને શરણાઈના સૂરે ઉમળકાભેર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારબાદ ધોળકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન ત્રિવેદીના ઘરે કુંભ અને શ્રી રામચંદ્ર ભગવાનની મૂર્તિ પૂજન અને આરતીનો કાર્યક્રમ યોજાયો હતો। આ નિમિત્તે ધોળકા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રીનાબેન ત્રિવેદી, અગ્રણી ધર્મેન્દ્રભાઈ ત્રિવેદી, પંકજભાઈ ત્રિવેદી, કમલભાઈ રાવલ, બટુકભાઈ ચૌહાણ, યુવરાજસિંહ વાઘેલા તેમજ મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહ્યા હતા। આ કુંભ સંયોજક સામંતસિંહ પડિયાર તથા ધર્મેન્દ્રસિંહ વાઘેલા ખાસ હાજર રહ્યા હતા। પ્રતિષ્ઠાના દિવસે આસોપાલવ તોરણ, રાત્રિના દીપોત્સવ સહિતનું આહવાન કરવામાં આવ્યું હતું। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ગુજરાત 20 ન્યૂઝ, ધોળકા।